છે। આપણી સાથે આગામી સમયમાં વરસાદ કેવો રહી શકે છે તે મુદ્દે વધુ વાત કરવા માટે હવામાન નિષ્ણાત ચિરાગ શાહ જોડાયા છે। ચિરાગભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ એ કે છેલ્લા 1-2 દિવસથી જ્યાં વરસાદે બ્રેક લીધો છે, દર્શકો એ જાણવા માંગે છે કે આગામી સમય કેવો રહેશે, વરસાદ કેવો અનુમાન આપ લગાવી રહ્યા છો? અક્ષયભાઈ, ચિંતા કરવાની જરૂર નથી આપણે, કારણ કે હજુ આપણે જો એક જ ફેઝ મોન્સૂનનો પત્યો છે અને હજુ આવનારા 2 મહિનામાં લગભગ 2 થી 2.5 મહિનાની અંદર બાકીના 2 ફેઝ આપણને જોવા મળશે। જેની અંદર હું વાત કરું એટલે ઓગસ્ટ મહિનામાં લગભગ આપણે અત્યારે જે 4-5 દિવસની જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં એટલો મુશળધાર વરસાદ નથી, માત્ર ઝાપટા અને થોડોક સામાન્ય સ્તરે વરસાદ આપણને મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત ભાગમાં જોવા મળશે। પણ એના પછીનો જે 7 દિવસનો બ્રેક રહેશે લગભગ 13 ઓગસ્ટથી લઈને 19 ઓગસ્ટ સુધીમાં, અને 19 ઓગસ્ટથી લઈને 25 ઓગસ્ટના દરમિયાન લગભગ 28 સુધી બી પહોંચી શકે એ આવનારા 10 દિવસોમાં આપણને પાછો સાર્વત્રિક વરસાદ અને એની અંદર જે વિસ્તાર રહી ગયા છે, લાઈક આપણે ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને પૂર્વ ગુજરાત, ખાસ દાહોદ, પંચમહાલ ને છોટાઉદેપુરના એરિયા વિસ્તારની અંદર આપણને વરસાદ જોવા મળશે। અને આ વખતે વારંવાર હું આ મીડિયાના માધ્યમ દ્વારા કહું છું કે આ વખતે લા નીનાની અસર હોવાના કારણે આપણને આ વખતનું ચોમાસું બહુ સારું જોવા મળશે। અને તમે હમણાં જ દર્શાવ્યું કે લગભગ આપણે ઘણા બધા એવા જિલ્લાઓ છે, ઘણા વિસ્તાર એમાં 100% ઉપર વરસાદ થઈ ગયો છે। હવે તો આવનારા દિવસોની અંદર ઓગસ્ટ મહિનાનો જે સેકન્ડ ફેઝ આવશે, જેની અંદર આપણને લગભગ 10 દિવસની અંદર સારામાં સારો વરસાદ જોવા મળશે, જે બી જિલ્લાઓ રહી ગયા છે વરસાદ જોવા મળશે। અને પાછળ અક્ષયભાઈ કારણ એ છે કે અત્યારે જે સિસ્ટમ સક્રિય છે એ ઉત્તર ભારતમાં છે, એટલે જેટલી બી પહાડી રીજન છે, હિમાલય રેન્જ છે, ત્યાં આગળ સક્રિય છે। અને બીજું આપણે ગુજરાતની આપણે પશ્ચિમ બાજુ કહીએ જે ઓફ શોર સ્ટ્રક છે એ અત્યારે સ્લો પડી ગયું છે, એ અત્યારે એકદમ ડાઉન થઈ ગયું છે। પણ આવનારા દિવસોમાં અત્યારે અમારા મોડેલ પ્રમાણે, મારા અનુમાન પ્રમાણે લગભગ જે બંગાળની ખાડીનું પ્રેશર ક્રિએટ થઈને પાછું લો પ્રેશર ક્રિએટ થઈને મધ્યપ્રદેશના વિસ્તારથી એ આપણા ગુજરાત તરફ આવશે, ત્યારે આવનારા જે 19 થી જે 27 ઓગસ્ટના જે દિવસો છે એની અંદર આપણને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર આપણને સારામાં સારો વરસાદ જોવા મળશે। ત્યારબાદ સપ્ટેમ્બર મહિનો અને ઓક્ટોબરનો ફર્સ્ટ વીકમાં આ વખતે હું એડ કરીશ, કારણ કે આ વખતે લા નીના છે એટલે આપણને પાછોતરો વરસાદ પણ જોવા મળશે। એટલે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ આપણને એક વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને છેક છેલ્લે જવાના સમયે આપણને લગભગ એવું બની શકે કે નવરાત્રીની અંદર પણ આપણે વરસાદના ઝાપટા જોવાની આપણને આ વખતે એવું મારા હાલના અનુમાન પ્રમાણે માની રહ્યું છે। જી બિલકુલ ચિરાગભાઈ, સાથે એ જાણવા માંગીશું કે આગામી સમયનું જ્યારે આ પ્રેડિક્શન કરી રહ્યા છો, શું એની પેટર્ન જે રીતે આ પહેલા ફેઝમાં જોવા મળી એ જ રીતે રહેશે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે વરસાદ હશે, દક્ષિણમાં, કે પછી આ વખતે ઉત્તરમાં પણ ધોધમારની અપેક્ષા ત્યાંના લોકો રાખી શકે? આમાં એવું છે ને અક્ષયભાઈ કે આ વખતે મેં છેલ્લા આપણે જે એક દાયકાથી આપણે જોઈએ છે, લાસ્ટ 10 યરથી આપણી ક્લાઇમેટિક આખી પેટર્ન ચેન્જ થઈ ગઈ છે, ગુજરાતની નહીં આખા ભારત સ્તર ઉપર। અને તમે જો છેલ્લા 6-7 વર્ષથી આપણે વાવાઝોડાની અસર, અરબની અંદર લો પ્રેશર ક્રિએટ થતું હતું, વાવાઝોડા આવતા હતા ને એ વાવાઝોડા વરસાદ લઈને આવતા હતા, બંગાળની ખાડીનું જે પ્રેશર હતું એ ઓટોમેટિકલી લો થઈ ગયું હતું। તો હવે આ વખતની પેટર્નમાં થોડો ઘણો ચેન્જીસ થયો છે અને આપણે હવે કેટલા 7 કે 8 વર્ષ પછી અલ નીનોમાંથી લા નીનામાં કન્વર્ટ થઈ રહ્યા છે। એટલે લા નીનાની પેટર્ન એક એવી, લા નીનો મિનિંગ જ થાય છે કે વરસાદના વાદળો, એટલે આ લા નીનાની પેટર્નની અંદર આપણને આખું ચોમાસું આપણને ભરપૂર જોવા મળશે। બીજી વસ્તુ કે આમાં એવું થયું છે આ વખતે કે જે સૌરાષ્ટ્રમાં દ્વારકા અને પોરબંદર અને જે જુનાગઢની અંદર વરસાદ પડી ગયો, પાછળ રીઝન એ હતું કે ઓલરેડી અરબ સમુદ્રની અંદર 2 સિસ્ટમ સક્રિય હતી અને પશ્ચિમ બંગાળની જે સિસ્ટમ હતી એ માત્ર મધ્યપ્રદેશ સ્થગિત થઈ ગઈ હતી અને એક સિસ્ટમ રાજસ્થાનની ઉપર હતી। અને આ ચારે બાજુની સિસ્ટમના કારણે વચ્ચે એક સ્મિયર ઝોન બની ગયો હતો, જેના કારણે અમુક વિસ્તાર જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ રહી ગયા હતા। એટલે સાર્વત્રિક વરસાદની આપણે વાત કરીએ તો હજુ તો એક જ ફેઝ પત્યો છે મોન્સૂન। હજુ મોન્સૂન આખું લગભગ એવું કહેવાય કે હજુ 40% ઉપર આપણું મોન્સૂન હજુ બાકી છે। તો એ મોન્સૂનના પીરિયડની અંદર આપણને જેટલા બી વિસ્તારો છે બાકીના, એ બધા વિસ્તારો વરસાદ જોવા મળશે અને ક્લાઇમેટિક પેટર્ન ચેન્જ કરવાના કારણે આપણને આ જે પહેલા ફેઝમાં જે તમે જોયું કે કોઈ જગ્યાએ 20 ઇંચની ઉપર, 25 ઇંચની ઉપર જે વરસાદ આપણે ગુજરાત વિસ્તારમાં જોવા મળે છે, એ ક્લાઇમેટિક કન્ડિશન ચેન્જ થઈ રહી છે, ક્લાઇમેટિક કન્ડિશન બદલાઈ રહી છે, દરિયાની સપાટીનું ટેમ્પરેચર વધી રહ્યું છે, જેના કારણે અરબ સમુદ્રની અંદર દર વર્ષે હવે લો પ્રેશર ક્રિએટ થાય છે। આ વખતે બહુ સારું છે કે અલ નીનોના અસર ન થવાના કારણે, લા નીના કન્વર્ટ થવાના કારણે આપણે વાવાઝોડું જોવા નથી મળ્યું। બાકી આ વખત બી અમારે જેટલા બી વૈજ્ઞાનિક હવામાન નિષ્ણાતો છે, લગભગ ફેબ્રુઆરી માર્ચની અંદર અમારે એવું પ્રિડિક્શન હતું કે આ વખત બી કદાચ વાવાઝોડું આવશે, પણ જે સારા સમાચાર મેચ એન્ડમાં આવ્યા કે આપણે અલ નીનોથી લા નીનામાં કમ્પ્લીટલી હવે ટર્નઓવર થઈ ગયા છે, જે બંગાળની ખાડીના પ્રેશર જે સિસ્ટમ જોઈ, જે દાયકા પહેલા આપણે જોતા હતા, જેના કારણે આવનારું જે ચોમાસું છે અને આવનારા જે 2 મહિના છે એમાં આપણે ગુજરાતના તમામ મતલબ જિલ્લાઓ જે બાકી રહી ગયા છે, જે જિલ્લામાં વરસાદ પડે ત્યાં આગળ આપણને સાર્વત્રિક વરસાદ સારા મોડમાં જોવા મળશે।
જી બિલકુલ ચિરાગભાઈ, આભાર આપનો સમય આપવા બદલ. તો જે પ્રકારે ચિરાગ શાહ હવામાન નિષ્ણાત જણાવી રહ્યા છે કે આ વખતે બીજો ફેઝ જે છે તે ઉત્તર અને મધ્ય ગુજરાત માટે પણ સારો રહેશે અને સાથે એક સૂચક વાત તેઓ એ કરી રહ્યા છે કે જે દરેક ગુજરાતીને લાગુ પડે કે નવરાત્રી દરમિયાન પણ વરસાદ હોઈ શકે છે.